તો શિયાવ ઓલો શા ગરમ કરજો હટજો ચમચો કમાઈને આયા છો અત્યારમાં. અરે મોડું થઈ ગયું રાતી ભાઈબંધો બધા બેઠા હતા તે છે શું કમાઈને આયા એટલે નવરી નહીં, બપોર દાડે ઉઠવાનું હોય અને પછી એક કોમ ખોટી કરવાની. તું સબ કરે કેમ ચા ગરમ કરતા હેડ અત્યારના પરમાં મારો દાડો ના બગાડે હજી મોઢામાં દાંતણ છે મારું. તમારે તો દાડા જ બગડી જોઈશે ને કોક બોલી એટલે બપોર દાડે ઉઠવું છે ને પછી કે છે આ કર ને પેલું કર. કોઈ હું નવરી નહીં તમારા માટે. એટલે તારું કેવું છે એમ કે છે મને હે તારે કેવું છે હા શેમ તમારું કામ નહીં કરવાનું તારે કીધું એ નહીં કરવાનું. અત્યારે તમે મગજમારી ના કરશો, તમે મને કોમ કરવા દો. કામ કરવા દે શ્યાવું નહીં કરવાનું કીધું કોઈ બીજું કેવું છે તને તે હું નવરી નહીં. એટલે નવરી નહીં એટલે તારું શું કેવું છે મને દાંતનો ઠોય ગાલીને આવી જાય અને પાછા કી કોમ મુકા ખોટી કરે છે. તમે કોઈ કરતા નહીં, નવરા છો તમે તો આખો દાડો. નવરો નહીં તું ચાનું ગરમ કરતા હેડ ગરમ કરતા હેડ ટાઈમ નહીં માર જોડે. બસ આખો દાડો કોમ ધંધા કોઈ છે નહીં. આ તો હું શું તો રહું ન કોઈ ભાઈ ના રહેતા મન. એટલે ચમ કરીશ તું કેવા હું માંગુ છું હે તું કેવા હું માંગુ છું કે મને તમે હોભરો છો એ કહું છું કેમ કોણ બેરાથી. એટલે તું હોય તો મારા ઘર ચાલશે એમ કેવું છે એમ તમે મારા કર્મોમાં લખાય છે આખી જિંદગી લોહી પી ગયા, આખી જિંદગી. તું વધારે મગજ કરીને કે મેલો ને લાપો તો પડે લાપ લઈને પોયો હમણાં બસ જાણ કોઈ કઈ એટલે મારવાની જોત આવે, બીજું કોઈ આવડતું જ નહીં. હવા ના પરમાં મગજ ખાય તો મગજ કોઈ છે તો તમને કોણ છોડી આપાય તાન તમાર કોમ તું જતી રહે હેડ તું એમ કહેતી કે મારા લીધે ઘરે હેડે છે એ છોડી દેજે એમ કાઢી નાખજે તારા મગજ મની. હા તમે બપોર દાડે ઉઠો છો ઈ તમે હું મેકન ધાર મારીને બેહો છો તે ઘર તું ચાલવું છે તાન આ બધું હું સાચું છું ને કે તું હાસવે છે તાણ તારા બાપને આલ્યું છે બધું. મારા બાપે આલ્યું નહીં પણ વસાઈ તો છે ને મેં. મગજ કાયન હું કહું છું ને વધારાનું ભાઈ મોટું તમારા મગજ સાથે મગજ ખાઉં છું હું. જા જતું હોય જતી રહે હેડ ઓમાં જતી રહે હેડ કોની વાટ જોઈ રે મુરત તોડ આ હેડી જતી રહે તે હમણાં મેલો પાવળો હમણાં ના સુધરો તમે આખી જિંદગી ના હા સુધરો. કોઈ મને મગજ કાયા કરું કોઈ મને આ હેડી તમે જે કરવું એ કરજો. અપાર કે આઈડી એક છોડીને પહેણાઈ જને હું રે નાહી જાય છે તું કઈડો તું હક તું ની કેડી બોખલી તારા મુરમ દોત સાથે હાચવી રાખજે ને ડોહલા. ગઈડો હજી સુધરતો નહીં, આખી જિંદગી જઈ તોય. તનો કોનો દાડો ખરાબ કરે છે તનો કોનો દાડો ખરાબ કરે છે હું હોય તો ઘર સાલા આ કોઈનું આ મેઠો કોઈનું રખાયું નહીં હવે મારે ઓળી બધી વાતે ને વાતે કોઈક વાત આવે કે હું શું તમારા ઘરે અડે છે તમે હશો તો જ આ બધા દાડા ઉગશી બધું આવે તો રોટલા કરતા આવે છે શાકા કરતા આવે છે લુગડા તો જાહે ને કોનું મુહૂર્ત જોવું છે કીધું તો કોઈ ગમતું જ નહીં, હું જ નહીં ગમતી. જોર આવે છે કોમ ધંધો કરતા બપોર દાડે ઉઠવું છે. હું છે એ દાદાને થોડો કાઢીને ચા પી લેવો તો પીજો નકર કોઈ નહીં. ઓબળ મારી વાત ઓબળ પેલા ફોન ખોલીને ઓબળી લે બધું વાપરેલું છે ને આખી જિંદગી વાપરતી જઈશું ને. હું છે જવું હોય તો જા પણ એવું ના મતતી કે લેવા આવશી પાછા હો હવે ઘર ભૂલી જજે તારા માટે હું એ કીધું મારે આવું એ નહીં. કહું છું હજી જોઈ વિચારીને ઘરમાંની પગ કાઢો નકર એવું ના મતતી કે મેઠો લેવા આવશે પાછો તે ના આવતા ના મારો કોઈ જરૂર નહીં તમારી. નહીં જરૂર તે પછી તારા ઘર ભૂલી જવાનું પાછું હો તો મજા નહીં આવે પાછું હું અહીંથી જાઉં ને એટલે તમે મારા નામનું નહીં લેજો બરાબર. મારે કોઈ તમારી જરૂર નહીં. તું શું કહેવા માંગે છે એમ કહે છે મને હે મારે કોઈ તમારી જરૂર નહીં. મારે તો મારા ભાઈઓ સદ્ધર બેઠા છે એ તો ખવડાવશી મને. મારા ભાઈઓ સી મારા પિયરીઓ સી તમારી શું જરૂર છે? 70 વખત મને તમારી જરૂર નહીં. તમે તાણ કોઈ મેઠા ભાઈ ને કોઈ ખીચડી નહીં પાકાય એમ મેઠો ભાઈ એકલા રોટલા થેપી નાખે એવા છે શાક બનાવે છે દાદા હેડ લમણા વાળે આગળ મારી ઓળશી સવારના પોરમાં દાળો બગાડે છે મારો કે હું શું તો તમારું ઘર હેડે છે કે બીજું કોઈ હોય ના ર નાખે જાહેર સોડી પહેણાય તોય આમ ખબર નહીં પડતી કરી હઈ જવા કે ના જવાય દાદા બેસી જા સટલિયામાં તારા ભાઈઓથી કોઈ મેઠો નહીં ડરાયો કોઈ પીવાતો નહીં હોવા કોઈ નથી પીવાનો નહીં ને બંપલ બધો છોકરોનો વસી બસ ટીણિયા એ ટીણિયા શું કરું છે લ્યા? હું તો ટીવી જોઉં છું એ ટીવી અમારે પાઇપલાઇન મંડે તો ટીવી ફોડી નાખ્યું તારું પોઢું ફોડી નાખ્યો અલ્યા એ કરાવ તે તમાકુ પગાય છે અને ઘેર તું ટીવો જોવું છે તને શરમ આવે છે? પેલા પોસ મજૂર છે કોક વળી સા લઈને આવે કોક તો કોક વળી
અને ઈકન આવે ને તો પેલા છોકરા રમાને તારા તો તારા બાયરી તું કોમ તો કરા એ છોકરા રમાને બેઠા બેઠા તો કોમ ના કરે ચાલે કોની પર યાર એક દાડો ના એમાં તો શું હું પાડો એટલે એક દાડા બધું ભેરી જાય હાલ વાવાઝોડું તો તમાકુ બધી ઉડી ઉડી શું જાય તાણ અરે શું તને બીજો છોકરાનો વાજે ચડે છે અને બીજો છોકરો શું અમુક કામ કરે છે ખબર છે તને તને એકલા જ જોર આવે છે લ્યા પણ આવતો તો હું બખાડા કરો છો તમે અરે હું આવતો તમને ઘર વાખડી જે કઈ મનાય તું તાણું વળી આવતા આવતા બુઓ પાડો છો લગી ટી જોવા બેઠો મો તો સત્ય બુઓ પાડો છો મફત પાઈ નાખો તો શું પણ પેણ હસા અમે નહીં કામ કરતા આવતો તો પણ કીધું ઘણી ટીવી જોઉં લ્યો આ ફટાફટ હેતરમાં તમાકુ વાગવાન ચાલુ છે એટલે મજૂર બધો રૂપિયા મફત નહીં આવતા હા રાહુ છોડો બખાડા કરશો મારો દાંતીનું હમ પેટ શીરી ના આવ્યું આવું છું પણ હણો બખાડા કા કરો છો આટલા બધા મફતનું ખાવા તો છે ઘેર બેઠા બેઠા ખાવું થાય મારો દાડો કાળો પાણી વાળી તો કો રાતે બેટા પોણી નતું વાળ્યું રાતી ભાઈ બનો બધા બેઠા ત્યાં તો હાલું ઉતાગરા જેવું હતું કે હાલું મોડું ઉઠવાનું હું છે કે બેટા એટલે બધું મારા છોકરા નહીં મયુરનો જમ હા હા એટલે કાલે આવજો પાછા કાલે જ ગોઠવ્યું છે તાણ હા તે હું આવે હેડ હો એમને થઈ ગયો જો દેખાતો નહીં અરે ભાઈ જઈ હવે તને શું કહેવાનું હા એ તો ખેતરમાં પેલા સાલ લેવા જઈશ એટલે એમ કહેજો પાછો કાલે આવું આ તો હું આવ્યો બધાનું શું હવે તારે આ વિવાહ કરાય સંબંધ કરાય બધું હવે બધું ના હોય કાળું યુવાનો કે ના ચાલે મારે કશું એવું ના હોય તો સલવી લેવાનું અત્યારે કોઈને ટાઈમ વર્ક ના હોય બેટા એ તો હું આવી ગયા પણ એવન ભત્રીજી ના બોલે એવું છે તો અરે કાલ આવશે હેડ. આવ એટલે કહેજો તાણ મારા વળ છે મને ખરા ટાઈમ જેમ ગોઠવ્યો છે ને આ છોકરાનો પેલી તો થઈ છે ઝંઝણાટ કરતી અને આ એકલો છું અને મારા જે કહેવારી તો આવશે જ હો નહીં જોઉં ને હું એકલો જતો એ મને પાછો મોરવાઈ છું હું લોસા તો પડ્યા છે હવે સારું કોને કહું સારું એકલાને જવું તો પાછા મારા આળોને હવે ગમે તે હું ફોકો મારું પણ મને ઝડપાવી એવા જ પાછા ના ના હા મારા વેવાઈ શું કરવાના છે તને મારા વેવાઈ છે બળબળિયા છે બોલવામાં ફાટ લઈને ગમે જેવું હોય તો એ કેસ નિકાલ કરી દે એવા છે મારા વેવાઈનું મોકલું મારા ટ્યુશન લેવા આવા ટાઈમ તો વાઘુજી જ કોમમાં આવશે તાણ લાય ફોન કરવા દે વાઘુજી વેવાઈ મજૂરી કરી કઈ અમારે મળી જવાનું એને બેઠા બેઠા ઘેર ખાવું છે ઘેર ખાવું છે ના ના મારો બેટો તમાકુ ભગાવાયો હોય તો ચલો ફોન આવ્યો પાછો હાલો હા વાઘુજી હા બોલો બોલો વેભાઈ બોલો શું કરો છો કોઈ ના તમાકુ ભાગવાનું ચાલુ છે હા હા એ પાણી ભરવા આવ્યો તો ઘેર પાછો હેડ્યો છું એવું છે હવા તો કોઈ વાતાવરણ એવું છે ને ખટકો કરી પછી તમાકુ લઈ લો કહું છું પાછું ના ના બરોબર છે ને તું લઈ લેવું પડે ટાઈમ સરી યાર વાતળો કરે છે કેટલે એમ જ ને બોલો બોલો. બોલો કુછ કોમકાજ બીજું કોમ કાજ તો બધું હેડ્યું જાય છે હા. શાંતિથી બધું એવું છે હવ હવે થોડું જરૂર પડી છે તમારી બોલો બોલો તમે તાર કોઈ પૈસાની જરૂર છે હા કોઈ બીજું કામ છે તમારા ખાલી ક્યો ના ના એવું નહીં પૈસાની જરૂર હા પણ સારું જબરું થયું છે શું થયું સાથે શું તમારે રેવાણ રિહાઈ નાહી ગયો છે હો ગયો છો ઓહો તો ફટાફટ પોલીસ સ્ટેશન અરજી આવો યાર આ તો માણસ કુવામ બુવામ પડીને મરી જાય તો આપણું નામ આવે ના ના એ શોય જઈ નહીં હોય એ ભાઈ એના પિયર જ જઈ હોય બીજા શોય ના જાય રે હા ઓહો ઓહો મને ખબર છે એ શોય રિહાઈ જાય ને તો એના પિયર જ નાહી જાય છે એવું છે ઓહો તે કહું છું હા ટાઈમ હોય તો લેવા જવાનું છે એમ કહું છું તમારી વેવણને હવે મેઠાજી હાલ તો આજ તો મેળ આવે એવું નહીં આજ તો તમાકુ ભાગવાન ચાલુ છે ને પાછો મારા હેતરમાં પોસ મજૂર છે બરોબર છે એટલે કાલ બાલ તો જવું ચાલે કે ના ના વેભાઈ આજ જ જવું પડશે તમારે કારણ કે અમારું છે કાલ પ્રસંગ છે અમારા બાજુમાં એટલે ઓહો ઓહો એટલે આજ જ જો તમે હો જવાનું છે પાછું કણ એટલે તમારે આજ જ જવું પડશે ગમે જેવું કોમ મારા માટે છોડી દો આજનો દાડો હાર હેડો તને બધું જતા આવું તું બસ જતા હો બરાબર હાર હેડો શું કીધું એ હારું હારું અને જલ્દી ખટકો કરી વળજો પાછા હો હારું હારું અને ઓબળો આજ છે ને તમે તમારી વેવણને લઈ આવો પછી શું છે એ આ પ્રસંગ પટે ને એટલે હું તમારે તમાકુ ભગાવવા આવ્યો ને કોથળાઈ ભરાવા આવ્યો બરાબર હા હા ચોક્કસ ચોક્કસ
કોથળા ભરાવો હો. હારું હારું હતો ને હારો એ હા બુનાન બોલ હા હા મજામાં કા ચમ તે હસબન્ડનું તમે બનેવી હેરાન કરી છે એટલે હું થયું કોઈ બોલ્યા રોજ બોલ બોલ જ કરી છે તે હું આવતી રહી અહીં ઓ આ ઓન જો માં આટલી ઉંમરે નાના નાટક ચાલ્યો છે ઓય આટલી ઉંમરે નાટક ચાલ્યો છે આટલા દાડાથી તો કોઈ નતા બોલતા અને અમે બસ આ પણ મો થર બે આધી છે ચિંતા કરે ને તે તાર બે પણ ભાઈ રોજ બોલ બોલ જ કરી છે મારવા ઉપર હાથ ઉપાડી છે પેલો જમીનનો કટકો થકાય એનો ભાવ હાલ કોક જબરો ચાલે થકાય એક સરબીઓ હાથી છે તે તાર ચિંતા કરે નહીં બે એ તો આવશી કે લેવા તો આવશી કહો કણ હું જવાની જ નહીં આ વખતે નહીં જવું તે તાર વાતે વાતે એવું કહેતા જરૂર જ નહીં જતી રહી તે કશો હતો નહીં આબા જે હોય ખબર પાડું છું તાર ભાભીને પાછો તમાકુ પાકવાનું ચાલુ છે કા એ બધો હેતરમાં જશે મારે કીધું આ થોડું પાણી મેલું નહીં ને પછી જવું હતું બજાર ચાલ આવશે ભાભી એ તો હમણાં બપોરે આવશે તું ચિંતા કરે નહીં તો તાને એ આબા દે એને ખબર પાડું હેડ ટીનિયા એ ટીનિયા આવતો જ તો હું આવતો જ તો આવો બીવાય છે તો કે ઘરમાં પડી જતા આવતો હોય તો પણ હું આવતો જ તો બાપા પણ એ ટીવું તને ખાવા છે ખાજે લાય પેલી એક્ટિવા સાવી લાય એક્ટિવા સાવી લાય શું કર્યું મારે ગમે તે જવું હોય શું કરવું છે પણ મારે બહાર જવાનું હતું તારે હા હું રિહાઈ નાહી જઈ છે શોખ લેવા દઉં છું એવું હા હા હારાનો ફોન આવ્યો તું હા હું લાવું ચાલો લાય એ બાપા કેમ જરી રહી એ બધી મને ખબર હશે ને હું એકંદર હારી હતો પગ લડ્યો છે બે જણા કોઈ બોલા થાય છે તા હું એક વધારે છે બોલવામાં વિલું નહીં રવિ એવું તાન તો એ કોણ છો તમે ઓહો હા તો એ તમે જાણ છો ઓજા એકરમાં તો મજૂર છે હાથે તો કામ કરાવો અને દાદરું લીધા એમને પાછું લાવ્યું ફટાફટ પેલો તડફે દેવા મજૂર આ નાવું છે થોડું પાણી મેલ્યું છે લાવજે પેલું હેડ પાવડો લાવજે પેલા બે શાયરીઓ થોડો બાસી છે તે થોડો ઓળો કર્યો તો એ બે પાણી છે વળી રીતું ભાઈ મારે પેલો પેલા રેલો આલો છે પાવડો આલજે પાવડો લાય પાવડો તો આલુ પણ હોભળો કે આપણા બુનરી હઈને આવ્યો છે હા બુનરી હઈને આવ્યા છે મન હું કરી હઈને આવે હા વારમાં એ કોક જમીન બે બોલ્યો હે એ આ આપણા બનેવી એ રહ્યું ને પેલું એ થોડું રોટલા જમીન સકાવી ગો એનો કોક ભાવ સારો બોલાય છે મોય પાવર આવ્યો છે હા એમાં પાવર આવ્યો આ સુધી લઈને મોઢાથી મોશ નથી ઉડતી અને આ અત્યારે પાવર કરે છે તાણ. અને આ મારા બુનના આંગળ લડાઈઓ કરે છે શું છે બુન આ બાજુ છે પેલા કરશન મુનો આનું કોક કરવું પડશે સારું 5 રૂપિયા હાથમાં આયા નહીં ઘરમાં ઝઘડા ચાલુ થયા નહીં પાવર હાનો આવ્યો છે પણ આટલું બધું શું થયું બેટા? હા શું થયું કે જમાન તો બનેવી માર જૂર ને બધું હાથ ઉપાડી છે આટલી ઉંમર. હાથ ઉપાડ્યો તારા ઉપર વાતે વાતે કે તું જતી તારે જરૂર નહીં તો હું આવતી રહી આપણે કશું વાંધો નહીં રોય નહીં સોય જઈ નહીં હજી તારા ભાઈ અડીખમ બેઠા છે બે જણા ચિંતા કરે નહીં તું તાર ખાઈ પીને રે તો અમારે કોઈ નેઠે એવું નહીં અને જવાનું નહીં હું એ જ જોઉં છું સીઓ લેવા આવે છે. તે તો તારી કોઈ જરૂર નહીં કે ના જરૂર હોય તો અમારે ભાઈ શીખીએ આ સુધી આવડી મોટી થઈ છે ને હવે એ બાપુ જાઓ આવો વાગો જાઓ આવો મજામાં ફોન કરજો આવો આપણે. ચલ બાદ લે લે આ બાદ આવો એટલે ફોન કરજો આ બાદ આવો ઉભા રહો કાકા બોલું લાવો ફોટો ચાલશે નવાજો મારો ત્યાં
હા લે ગોદરું તો લાવ પેલું ગોદરું લાવડો. શું કરે તમારે ભોણે જ જમાઈ અમારે ભોણી ને ભોણીઓ ને બધો એ તમાકુ બગાય છે તમાકુ નો પત્તો ના ભાગતા તા. મજૂર મળતો નહીં આજ પોસ બોલાયો તો મજૂર હા હા હા. એ તમાકુ ભાગવાનું ચાલુ છે આવો 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 બધા અમે આ થોડા ઘઉં કર્યા હતા તે વધારે તો નહીં પણ આ 15 દાડા વઢાવા આવી ગયો. એ અમારા એ ભાઈનો ફોન આવ્યો હતો મેઠાજીનો કે વેવારી હાઈ જશે તે કે તમે લઈ આવો એટલે તમે હું લેવા આવ્યો છું એટલે અમારા બુનને લેવા આવ્યા ઓહો. હતા. એ તો આજે નહીં ને કાલે નહીં બરાબર. તમે આયા હોય તો શાંતિથી ખાઈ પીને આરામ કરીને બી રહેવું હોય તો 2 દાડા રહીને જો. પણ મારા બુનને હોયથી લઈ જવાની વાત ના કરતા. અને એમાં લઈ જઈ હોય ને તો કે તમે હોમાં આવો એ જમાઈને કે તમે હોમાં આવો એ મારે બનાવીને કહી દેજો. પણ મને કે તમને મોકલ્યા અને મને મોકલ્યો છે તો મારી તો ઇજ્જતનું હું ઈવન હું સાહેબ આલું મને મોકલ્યો છે કે મેં બાપુજી તમે લઈ આવો જઈને તો મને ફોન કરીને આવ્યા હતા કે હું લેવા આવું છું. તમે ડાયરેક્ટ ડબલેમ ટપસી પડ્યો હોય કરી લો હું મોકલી દઉં મારા બુનને. અને આ મારી બુંદ વગણારી હઈને આવી શકે આ મને ખોટું લાગતું હોય, મારી ઇજ્જત નું તમે બાંધો આટલી ઉંમરે કરો છો એ હાનો બંધ થઈ જાય એને બુન છે. તમે માપમાં બોલો એ તમારા બુંદમાં આ મો વેવણમાં સબ જબર બોલ્યું છે ના બોલા કરી સાહેબ સાહેબ એ. આટલી આ 75 વર્ષની ઉંમર થવાય. હા ને મોકલો હેડો ફટાફટ મારી ઇજ્જત તું શું કરવાનું બધું એ તમારી જઈ તેલ લેવા ઈ કરવા મારે તો એને માપમાં બોલો જો તેલ લેવા વાતું ના કરો આ તો નહીં આવે તાણી સામુ. સમ ના મોકલો મારે હું સાંભળવાનું ત્યાં તમે તો હું કોઈ અમારા ઘરના રાણી ધણી છો. રાણી તની નહીં પણ મોકલવી પડે તો રીહમણો થાય અને ઝઘડા થાય બધા પારકા ગામમાંથી આયા છો ને પાછા ઉપરથી મારા ઘેર ઝઘડા વાળો ને ઝઘડો સારકા છે. ગોમની વાત ના કરો કરવાજી અગા હભળો તમે અમારા ભોણીના હારો છો એટલે અમે બોલતા નહીં. શું કરશો પછી શું કરશો કયો તમે થોડા માપમાં રહો એમ. માપમાં છે કે વેવણ ને લીધા વગર દવાનું નહીં હું મારી બુન આજે નહીં આવો કે કાલે કાલે નહીં નહીં આવો. આવે જો તમારે જો ફોતરું તોડવું હોય તો તોડી નાખો બરાબર? સમ ના મોકલો અરે નહીં મોકલવી છે. મોકલો હાલ નથી હેડો તારે તમે હું બોલતું તું યાર તમારું દાદાગીરી હણી કરો છો. તૈયાર થા તમે વેવણ તૈયાર થા તમે હાના કહેતા હો તૈયાર થા. અમે ભાઈ બેઠા છીએ અમે કેવા વાળા કે તૈયાર થાય કે ના થાય. વેવણ હું જવાબ આલું અરે તમારે જે જવાબ આલો હોય ચાલો કે વેવાઈને જઈને કીએ કે કુવામાં પડે. આ બેઠો કદી જિંદગીમાં લીધા વગર નહીં કહું હેડો હું કરશો તમે શું કરશો મને કયો પારકા ગમનો છે એટલે દાદાગીરી કરો છો અગા હભળો જો હજી મર્યાદામાં રહો એમ કે એ છે કે તમે અમારા હગો છો એટલે બોલતા નહીં. નકર એ માફ ગામમાં કરો ગોધા હાના ઝાપી જજો હગા ઝાપી જજો. પાછ ઝડપાયો માં લાઈને હાલ લાઈને પેલું રોજ લાય. હું થાય હા વળી તાન ના હમા હવા તો આ દાઢું બાઢું સૂંટી લ્યો હાલ હમણાં. અને બંધવાનું શું આવા છે મને ખબર ના પડે તને હેડ. પણ મનુ કા બંધો છો તે દાદાગીરી છા ના કરો છો ના શાંતિ રાખતા નહીં વળી હોય હોય તો હું બોલતા નહીં. હોય હોય તો હું થઈ ગયું. ભાઈ આ ખોટું કરો છો પછી મારો ગમાઈ ગાડીઓ છૂટશી પાછી જેટલી બોલાય એટલી બોલાઈ જો જાઓ. છૂટો કે ટ્રેનો છૂટો બોલાય જો હડો. તાણે ભાઈ વેવાઈનો બોક્સ જવા દે ને આ ઓખ વગર ના આ બોલું છું બોલ તને ખબર નહીં તું પડતી. ઘરમાં તા તને ના ખબર પડે. બે જાય હાલો આપણી કોણીની કોઈ ચિંતા નહીં. મેઠાજી બેઠા છે અમે. આઈ ગયા ઘેર હું કંકોર આવી જાય મન તો એક બંધ્યો છે યાર આ તો બહુ ખરાબ બોલો છો તો યાર સાહેબ, આ તમારા હારો રીત બહુ ખરાબ છે યાર શું કર્યું આ મને બંધ્યો છો કે નહીં યાર ઝડપાવો તો એક જણાને. તો નહીં. અલ્યા ઝડપા હું યાર આ જોજો તાને ચાલ, પાવા જોજો યાર. વાતો જ ના કરતા ધરપા બરપા વાતો ના કરતા છોડીઓ તૂટી જશે. હલો તમે હોય આવો તમારા લઈ જઈ હોય ને મારા બુનને તો તમે આવો. બીવો છો તમે બીવો છો તે ઓય બાળકોને મોકલો છો. આવું જડો આ આવું શું નહીં આવો. એ તમે આવવાના આયા ભાઈ ને લઈ જાઓ તમારા હા, અહીંથી. લેવટ લઈ જાઓ. અરે આવું છું હું કોનું ફોન કરજો કોનું ફોન કરો મારા આ કોને ફોન કરો વે ભાઈ હા ઓન કહી દો કે હું એક નંબરનો ગુંડો છું પાછો આયરા તાપ નહીં જીરવી શકું હા એ તો ખબર છે મને હા તાપ ઓવા. નહીં જીરવી શકે મારો ને મને ખબર નહીં અને તમે ફટાફટ આવો હા ફટાફટ આવી દો તમે કશો વાંધો નહીં ચક હાથ કોમ કરતા નહીં હાલ બધી કાઢો થઈ યાર મને અને હવે કહી જાય હું ખરાબ ભાઈ ખરાબ ગોમમાં ખબર છે ને હું છે ઠોકેલા છે સાચી વાત છે. હરકાવી છોડ્યા પગોમાં. પેલો ગેસનો શેકડો લઈને હું જુવાન સુટલો તાપ. તમારા આણા લાલજો હલો હલો મજા? ઈવાનો છોડી દો નકર છૂટી જાય ને તો વાઘ છે એકલો હા વાઘ છે વાઘ તમે શિકાર કરવા જ બેઠા છીએ. હા શિકાર કરવા જ બેઠા છીએ. એ કીધું બંધ્યા છે બંધવાનું શું આવે તમારે બંધી નહીં હમણાં ઘાટા જ રન થઈ જાય સીધા પેલામાં. હું આવું છોડો આવો કે પણ આવું છું કરે કે જલ્દી આવો.
બીવો છો તમે બીવો છો પારકોને મોકલો છો આ કોણ બોલે છે લ્યા બાપુજી હલો હા તમે બીવો છો તે તમારા વેવાઈને મોકલ્યો છે અરે ફોન નહીં હાલવા હું તો લાવો ફોન લાવજો ફોન લાવો એ ભાઈ હા આવો કે યાર હું વાઘ શો કરવાનો આવે છે બધું વાઘ નું બનજો છે ને લે કઈ કોઈ આખો દાડો મેલે કોઈ હોય આ ઇન પાર કાગોમાં દાદાગીરી કરો છો ને પાછા લાય લે પેલો તો કો અને તાપ હમણાં કુનો ને ખોળો છે તાપ 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 થઈ ગયો કુનો તાપ અને તાપ તાપ આગળ જા બેટા. બે અમને તાપ લાગે છે શું આગી જા વાતો કરો છો પણ વેવાઈસી એવું ના કરે મોટી ભાઈ તું બેટા આગી જા શરમ આવે છે શરમ આવે છે આપણા સોળીના હારો છે તો વેવાઈને બંધાય છે શરમ આવે છે ને કિરે હે સળકાકર છો નહીં દો થાના તોડો સળકાકર છો ને કમણા હાલવા જેવા બે ભાઈ બેઠા છે સોબલો તૂટી જાય છે આ બાદ આવો છો ને મને માર બુનને બોલ્યા વગર આ બે છીએ તો આટલું બધું બોલો છો ને તો કેટલું બોલતા હો તે મારા વેવાની શોભા દેવાના આવે તાણી તારો બે ભાઈ વકણ પાવર કરો થાય ભાઈને મોકલ્યો કર હવે કે તમારા માપમાં બોલો તમે પછી વાતો કરો હવે મારા હાથ દુખા માંડ્યા છોડો પેલા મને પારો હું સોળું આના ભાઈ સરબીઓ કરવી છે બોલવાનું હોય તો તને કે ઇંગલે બોડું તૂટી જાય છે એટલે હું કરી લ્યો તમે હું કરી લ્યો હે હમણાં હાલ મારા વસ્તી ભેગી કરવી નહીં અલ્યા છોડો કે પેલા વખત તમે એમાં નહીં વસ્તી ભેગી કરવી નહીં સોનામોનો આ મારા કોઈ તાઇફો કરો ને છોડીને તમે બે જણા વાંચ્યા આ જો છે આ તારીખથી નેકળા કરો છો ચલો થેલી બેલી પર આવો એ જે લુકડો છે કે જલ્દી હાડી થેલી બેલી ની વાત ના કરજો કે હાલ હું બીજી બે થેલીઓ પીને આવ્યો ને તમે હાલ જબર રોસો થાય એટલે તમે નહીં મોકલો એમ નહીં મોકલાય નહીં મોકલાય? આ કસ્તારે જાન લઈને તમે જોતા એ એવું નહીં કહેવાનું મારો વેવાઈ છે. બાકી તો હમણાં હાલ કહું છું કે નહીં આવે મારો વેવાઈ છે ડોન છે ખબર છે ડોન છે હમણાં ખોણ ખાતો થઈ જાવ બે ભાઈ હમણાં હાલ હમણાં આણેવાળી હણ નેકળો લે હવે પ્રેમથી કહું છું મોકલો નકર પછી મજા નહીં આવે હો. નહીં મજા લેવી પ્રેમથી કહીએ છીએ તારા આબુ છે કે નહીં આબુ એમ કહે છે ભાઈ કરે અલ્યા એ શરમ કરો કે તમે હાલ હમણાં પડવા મળશે હાલ હમણાં જુદા થઈને જાઓ લઈ જાઓ તમારા હમણાં કહું છું બે ભાઈ ને વેવાઈ ઇજ્જત તું સવાલ છે હું હેડવાન કરવાનું મને મહિના ખાવશો ઘેર મારા કાલ પ્રસંગ છે યાર એ લોખંડની પાઇપ છે બોડું ફોડી નાખશે કે પાઇપે મારી બુનને લઈ જઈ હોય તો તમારા ગામના 5 માણસો ને 2 બૈરો લઈને આવજો આ તમને કીધું નેકળો હેડો નકા ગાડો એવા મેં લીધો પડશે હમણાં હમણાં બધો હવા ફૂટી બાર હમણાં હાલ. પગના મુક્તિ મારા ઘેર તો પક્ષિયા પાકી નાખ્યો શું જવું છે પગના મુક્તિ મારા ઘેર ના તારા ઘરમાં તો હોનાની સ્ટાઈલ હશે રૂપિયાનો પાવર આવે છે રૂપિયાનો પાવર ખબર પડે છે એ પેલો વિઘો છે ને એનો રૂપિયાનો પાવર છે હા અહીંયા છે પાછા પેલી હગાને લઈને મોકલે છે હગોએ પાછા વિચારતો તો કે દાઢું ખેંચીને બંધી કાઢું અધર ઉંબળા મોટા આપણે ખાવા બને અને ચિંતા કરે નહીં હજી તાર ભાઈ બેઠા છે આવા તો નાટક વાળા તો સોડ્યો તો સીધો કરું છું જોઈ ને તમે પાવર અને પાવર હોય કણ એમ પાવર કરતો બુંદ ચોકન છે લે રીંગ હેરોન કરતો છે રૂપિયાનો પાવર છે આ બધું પેલી જમીન છે થોડી કા રોડ ઉપર એટલે એના પૈસા આવે છે આ પૈસાનો પાવર છે પછી શું હતું ને 5 જણા લઈને આવો આજે તો મોકલવાની છે બાકી હોય રહે આપણને શું થાય અનાજ નહીં મળતું અરે બે આપણે ખાવું એને ખવડાવજો ખવડાવશું તારે ઘણું એ થઈ